કામગીરી કરતા શિક્ષકના આપઘાતથી ચકચાર મચી જવા પામી છે અને કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે। આ મુદ્દાને લઈને બીએલઓની કામગીરી મોટાભાગે શિક્ષકોને સોંપાય છે તેવું તેમનું કહેવું છે। વધુમાં કહી રહ્યા છે કે કામગીરી માટે દબાણ કરાય છે, નોટિસ અને પોલીસ ફરિયાદની ધમકી અપાય છે, ધરપકડ થશે તેવું દબાણ કરાય છે, માનસિક ત્રાસ અપાય છે અને ફરજ મુક્ત કરવાની પણ એક બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે। ક્રૂર વર્તનથી બીએલઓ અત્યારે ત્રાહિમામ પોકારી રહ્યા છે। અત્યારે ઘણા બધા બીએલઓ ઘણો માનસિક તણાવ અનુભવે છે। લિમિટેડ ટાઈમમાં કામગીરી કરવાની છે, કામગીરીનું આકલન પણ થવાનું છે એવી ધમકીઓ વારે વારે મળે છે। એટલે અંડર પ્રેશર આ ગીર સોમનાથની દુઃખદ ઘટના બની છે। ભલે આગળ તપાસ થશે, બધું એમાં થશે, પણ સામાન્ય સંજોગોમાં જે કલમ નીચે કોઈને તમે આત્મહત્યા કરવા માટે મજબૂર કરો તો તમારી ઉપર પોલીસ કેસ થાય। તો આ કેસમાં કોની ઉપર પોલીસ કેસ થશે એ જાણવું ગુજરાતની પ્રજા માટે ખૂબ જરૂરી બને છે।